મિત્રો आज આપણે ધોરણ 5 ની અંદર વિષય ગુજરાતીની અંદર એટલે કે કેકાવરાઓની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે અસાઇનમેન્ટનું સોલ્યુશન કરવાના છે। આગળની વિડીયોમાં આપણે પ્રશ્ન 3 સુધી સંપૂર્ણ સોલ્યુશન કરી ચૂક્યા છીએ। વિડીયો તમે ન જોઈ હોય તો આપણી ચેનલ ઉપર જઈને તમે જોઈ શકો છો। અહીંયા પ્રશ્ન 4 છે, એમાં જે સૂચના પ્રમાણે કરો એમાં પહેલું છે સાચી જોડણી વાળો શબ્દ શોધીને લખવાનો છે। 4 શબ્દો એમાં પ્રકરણ 1 થી 5 છે। પહેલું અહીંયા જોઈએ તો સંતા કુકડી, અહીંયા પણ સંતા કુકડી છે, એમાંથી સાચું કયું છે તો જે સાચું છે એના નીચે આપણે લીટી દોરેલી છે તો અહીંયા આવશે સંતા કુકડી, આ જે છે સાચું છે। અહીંયા કર્મકાંડમાં આ જે કર્મકાંડ લખેલું છે સાચું છે। ત્રીજું છે ફરજિયાત, એમાં આ જે ફરજિયાત છે એ સાચું છે। એના પછી ચોથું છે એમાં અહીંયા જોઈએ તો આ જે મુઠ્ઠી છે એ સાચું છે। 5મા નંબરમાં જોઈએ તો અહીંયા આ જે ડોક્યું લખેલું છે એ એકદમ સાચું છે। જ્યારે અહીંયા સ્વદેશીની અંદર આ રીતે જે સ્વદેશી લખેલું છે 6ઠા નંબરમાં એ એકદમ સાચું છે। 7મા નંબરમાં આપણે જોઈએ તો અહીંયા ઓચિંતો, એની અંદર આ જે બીજા નંબરનો ઓચિંતો છે એકદમ સાચું છે। 8મા નંબરમાં જોઈએ આપણે તો અહીંયા કુકડો અને કુકડો, તો અહીંયા જે આ કુકડો છે એ સાચું છે। 9મું છે મિનિટમાં આ જે મિનિટ લખેલું છે એ સાચું છે। જ્યારે અહીંયા 10મા નંબરમાં નિશાનીમાં આ પહેલા નંબરનું જે લખેલું છે એ સાચું છે। 11મા નંબરમાં મહેંદી આ રીતે સાચું છે। જ્યારે પ્રવેશદ્વારમાં અહીંયા પહેલું છે એ સાચું છે। એના પછી અદ્ધર, આપણે આ રીતે અદ્ધર લખીશું તો આપણો જવાબ છે સાચો આવશે। જ્યારે પરિસ્થિતિમાં આ રીતે આપણે લખવાનું રહેશે। 15મો નંબર છે સાયરન, એમાં આ રીતે આપણે સાયરન લખીશું તે સાચું કહેવાય, આ રીતે લખીએ તો ખોટું કહેવાય। આશ્વાસનમાં અહીંયા જોઈએ તો બીજા નંબરનું જે આશ્વાસન લખેલું છે સાચું છે। 17મું છે ચિડિયાઘર, તો ચિડિયાઘરમાં આપણે આ રીતે લખીશું ચિડિયાઘર તે સાચું કહેવાશે। જ્યારે કૌટુંબિકની અંદર આ જે બીજા નંબરનું કૌટુંબિક લખેલું છે એ સાચું છે। દિલચસ્પી, એમાં આ રીતે આપણે લખીશું તે સાચું આવશે। જ્યારે ઝઘડો છે એમાં આ રીતે આપણે ઝઘડો લખીશું તે સાચું આવશે। એના પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 2 છે, એમાં છે અ માટે સાચો ઉત્તર બમાંથી શોધીને તેનો ક્રમ લખવાનો છે। તો અહીંયા જોઈએ હેલી, તો હેલીની અંદર આવશે 4 નંબર સતત વરસે તેઓ। બીજું છે ધોધમાર વરસાદ, તેમાં આવશે પહેલું જમીનમાં ખાડા પાડી દે તેવો। ત્રીજું છે ઝરમરીયો વરસાદ, તેમાં આવશે 5મા નંબરમાં થોડાક જ પલાળે તરત સુકાઈ જવાય તેવો। પછી ઢેબા તોડ વરસાદ 4થા નંબરનું છે તો એમાં આવશે 3જા નંબરનું ખેતરના ઢેબા ઓગાળી નાખે તેવો। અને 5મું છે મુસળધાર વરસાદ, તેમાં આવશે 2જા નંબરનો સાંભેલા જેટલી જાડી ધારવાળો। એના પછી બીજા નંબરમાં છે પ્રકરણ 5માંથી એક જોડકું છે, એમાં છે પેલું છે રહેઠાણ, તેમાં આવશે 2જા નંબરનું બખોલ ખાઈ ખાડો। દેખાવ, તેમાં આવશે 4 નંબર પંજો વાળ ગરદન દાન। કુટુંબ, તેમાં આવશે નર માદા બચ્ચું। સમય, તેમાં આવશે ઉનાળો વસંત શિયાળો અને શરદ। પછી સ્વભાવ, તો સ્વભાવમાં આવશે ક્રોધી ખૂંખાર અને ઝઘડાખોર। એના પછી 3જા નંબરનો પ્રશ્ન છે, એમાં છે વાંચો અને પ્રશ્નોના ઉત્તર આપો। એમાં 2 પ્રશ્નો પૂછાશે। પ્રકરણ 2માંથી છે કેટલાક શબ્દ બદલવાથી યોગ્ય વાક્ય બને તેમ છે, આવો ઓછામાં ઓછી 2 રીતે સુધારો। પહેલું છે અહીં આપેલા વાક્યોમાં શું નકામું હશે, તેમાં અહીંયા આવશે જવાબમાં કેટલાક શબ્દ નકામા હશે। જ્યારે બીજું છે ઓછામાં ઓછી 2 રીતે કયું કામ કરવાનું છે, તો ઓછામાં ઓછી 2 રીતે વાક્ય સુધારવાનું કામ કરવાનું છે। બીજા નંબરનો પ્રશ્ન છે, એમાં છે આપેલા ફકરાના દરેક વાક્યમાં કોઈ ભૂલ છે તે શબ્દ શોધો, તેના પર લીટી કરી સાચો શબ્દ લખો। હવે આખો ફકરો વાંચો। તો અહીંયા પહેલો પ્રશ્ન છે તે શબ્દ એટલે કયો શબ્દ, તો તે શબ્દ એટલે ભૂલવાળો શબ્દ। એના પછી જે ફકરાના કેટલા વાક્યો ભૂલ વગરના હશે, તો એમાં આવશે ફકરાના એક પણ વાક્ય ભૂલ વગરના નહીં હોય, એટલે કે એક પણ નહીં। એના પછી પ્રકરણ 5માંથી છે, એમાં છે લીટી કરેલા શબ્દને બદલે કૌંસમાં આપેલો કયો શબ્દ મૂકવાથી વાક્યનો અર્થ નહીં બદલાય તે શબ્દ પર ખરું કરો। વર્ગમાં સમૂહ ચર્ચા કરી તમારો જવાબ તપાસો। પહેલો પ્રશ્ન છે વાક્યમાં કૌંસમાં આપેલા શબ્દ અને લીટી કરેલા શબ્દ વચ્ચે શું સંબંધ હશે, તો સરખા હાથવાળા શબ્દનો સંબંધ હશે। સરખા હાથવાળા શબ્દનો સંબંધ હશે। પછી છે બીજું કૌંસમાંના શબ્દ પર ખરું કરવા માટે તમે શું વિચારશો, તેમાં આવશે લીટી કરેલા શબ્દને બદલે કયો શબ્દ મૂકવાથી વાક્યનો અર્થ નહીં બદલાય એવું વિચારીશું। લીટી કરેલા શબ્દને બદલે કયો શબ્દ મૂકવાથી વાક્યનો અર્થ નહીં બદલાય એવું વિચારીશું। પછી બીજા નંબરનો પ્રશ્ન છે કે આ એકમ બનતા બનતા સૂર્ય ચંદ્ર તારા વાદળ પહાડ વૃક્ષ નદી જેવા કુદરતી તત્વો અને માણસે બનાવેલી ચીજ વસ્તુઓ બાંધકામ વગેરે વિશે તમને અચરજ થયું તે માટેના શબ્દો એકમને અંતે આપેલી અચરજ પોટલીમાં લખો। તો પહેલો પ્રશ્ન છે કે એકમમાં શેના વિશેના શબ્દો આવતા હશે, તો આપણે જોઈએ એ પ્રમાણે સૂર્ય ચંદ્ર તારા વાદળ પહાડ વૃક્ષ નદી જેવા કુદરતી તત્વો માણસે બનાવેલી ચીજ વસ્તુઓ અને બાંધકામ વગેરે વિશેના શબ્દો આવતા હશે। પછી જે આ એકમ બનતી વખતે વિદ્યાર્થી
વિદ્યાર્થીને કયો ભાવ લાગણી વધારે થયા હશે? તેમાં આવશે અચરજ. અચરજનો ભાવ કે લાગણી વધારે થયા હશે. તો વિદ્યાર્થી મિત્રો, આગળની વિડીયોમાં આપણે 4B નો અભ્યાસ કરીશું. જો તમને વિડીયો ગમી હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આગળ નવી વિડીયોમાં આપણે નવા પ્રશ્નો સાથે ફરીથી મળીશું.